टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आईसीसी ऑलराउंडर्स રેન્કિંગમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર 1 પર છે। જામનગર શહેરના 7 રસ્તા સર્કલનું નામ બદલી રવિન્દ્ર જાડેજાના નામે રાખવાની રજૂઆત। ઇંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં જામનગરના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનને લઈને રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબાએ પણ પતિના સારા પ્રદર્શન પર આનંદની લાગણી વ્યક્ત કરતા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટીમનું પ્રદર્શન સારું રહે તે માટે પ્રાર્થના કરી। જ્યારે જ્યારે ટીમને જરૂર પડે ત્યારે એમનો જે મહત્વપૂર્ણ રોલ હોય છે, ચાહે બોલિંગથી હોય, ચાહે બેટિંગથી હોય, ફિલ્ડિંગથી હોય, એ સંપૂર્ણ રીતે કલેક્ટિવ એફર્ટ આપી અને પોતે ટીમને જીતાડવા માટે થઈ અને સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। એમનું વ્યક્તિગત પરફોર્મન્સ ખૂબ સરસ અને ઉમદા રહ્યું છે। આજનો મેચ જ્યારે શરૂ થવાનો છે, ફાઇનલ શરૂ થવાનો છે મેચ, જે શૃંખલાનો અંતિમ મેચ છે, ત્યારે એમનું વ્યક્તિગત પરફોર્મન્સ અને સાથે સાથે ટીમનું પરફોર્મન્સ પણ સરસ અને ઉત્તમ રહે તેવી પણ માતાજીને પ્રાર્થના કરું। તો બીજી તરફ આઈસીસી ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર 1 પર છે। ત્યારે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરતા શહેરના હૃદય સમાન 7 રસ્તા સર્કલનું નામ બદલી રવિન્દ્ર જાડેજાના નામ પર રાખવાની વાત કરવામાં આવી, જેને લઈ જે અંગે રવિન્દ્રસિંહ જાડેજાના બેન નૈનાબા જાડેજાએ આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી। મહાનગરપાલિકાએ અને સરકારને આ મુદ્દે અમલ કરવાની માંગ કરી। પૂર્વ ક્રિકેટર જ્યારે અજયભાઈ આવડી મોટી કોમ્પ્લિમેન્ટ દેતા હોય રવિન્દ્ર જાડેજા માટે કે જામનગરના જે ખૂબ હૃદય સમાન પણ કહી શકાય, કારણ કે ત્યાંથી ઘણી બધી દિશાઓમાં જઈ શકાય છે, એવા 7 રસ્તાનું નામ જો રવિન્દ્રના નામે કરવામાં આવે તો આવું એમણે સ્ટેટમેન્ટ કર્યું છે, અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને અમે પણ ઈચ્છીએ કે મહાનગરપાલિકાને ધ્યાનમાં લે। તો 7 સર્કલ રસ્તાનું જે સર્કલ છે તેનું નામ બદલીને રવિન્દ્રસિંહ જાડેજાના નામે રાખવાની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે અત્યારે તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। જે રીતે અગાઉ તેમના પત્નીનું નિવેદન સામે આવ્યું ત્યારબાદ તેમના બહેને પણ આ વાત પર ખુશી વ્યક્ત કરી।